હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. આપણે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે જુનિયર ક્લાર્કનો જે સિલેબસ આવ્યો છે એના વિશેની ચર્ચા કરશું. એક જૂનો સિલેબસ જે હતો એનો વિડીયો મેં મૂકી દીધો છે, બરાબર. તો હવે એ રદ કરી અને આ એક નવો વિડીયો છે આપણે જોવાનો છે, જેમાં હવે નવો જે સિલેબસ આવ્યો છે એ આપણે ચેક કરશું. નવા સિલેબસમાં થોડી ઘણી ચર્ચા કરું તો થોડા ઘણા મુદ્દાઓ છે ચેન્જ થયા છે. જેમ કે જો અહીંયા બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, બરાબર છે, 5-10 માર્કનું જે વેઇટેજ છે, બરાબર છે, અથવા તો 10% વેઇટેજ જે આપણે કહી શકીએ, કેમ કે એ પર્સન્ટેજમાં વેઇટેજ આપ્યું છે એટલે એવું ન કહી શકીએ કે આપણે આટલા માર્ક હશે, બરાબર છે, આટલા પર્સન્ટેજ હશે એવું કહી શકીએ છીએ. અને 100 માર્કનું પેપર છે એટલા માટે તમે માર્ક્સ કહેશો તો પણ એ કોઈ સમસ્યા રહેતી નથી. તો બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આ 10 માર્કનું એક એડિટ થયું છે આમાં, બરાબર. એરિથમેટિક એબિલિટી 5 અને મેથેમેટિક્સ 5. આ સિવાય અમદાવાદ સિટી અને એએમસી એને લગતું જે કાર્ય છે, અમદાવાદ ટૂંકમાં કહું તો આખો અમદાવાદ જિલ્લો પાકો કરવાનો છે ભાઈ, બરાબર. એ 15 માર્કનું છે. તો આપણે આ વસ્તુ તો આપણે કરશું અને ટૂંક સમયમાં જ આપણે અમદાવાદ જિલ્લાની ચર્ચા લઈને આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવીએ છીએ, જેમાં અમદાવાદ જિલ્લાનું આખું A to Z પહેલેથી લઈને છેલ્લે લગીને તમામ માહિતી છે અમદાવાદ જિલ્લાની આપણે એમાં આપશું. તો વિગતે હવે આપણે ચર્ચા કરીએ સિલેબસની. જનરલ નોલેજ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને કલ્ચર, ભારતનું બંધારણ અને કરંટ અફેર, પર્યાવરણ અને જે જનરલ એડમિનિસ્ટ્રેશન છે અને ગવર્મેન્ટ સ્કીમ એટલે કે યોજનાઓ, આ બધુંય ભેગું થઈ અને 20% અથવા તો 20 માર્કનો વેઇટેજ એનો છે. ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર એ 10-10 માર્કનું કરવામાં આવ્યું છે. લોજિકલ ટેસ્ટ અને રિઝનિંગ એબિલિટી એ પણ 10 માર્કનું કરવામાં આવ્યું છે. બેઝિક ઓફ કોમ્પ્યુટર, આરએમસીની પરીક્ષા દેવા જશો તો પણ એમાં કોમ્પ્યુટર છે અને એએમસીની પરીક્ષા દેવા જશો તો પણ એમાં કોમ્પ્યુટર છે. એટલે કોમ્પ્યુટર તો આપણે બેઝિકથી લઈ અને પ્રેક્ટિકલ નોલેજ સુધીનું કરવાનું રહેશે જ, બરાબર છે. અને હમણાં જે CHSLની એક્ઝામ આવે તો એમાં પણ કોમ્પ્યુટર છે અને એમાં તો કોમ્પ્યુટર તમારે ક્વોલિફિકેશન ટેસ્ટ પણ દેવાની રહેશે, ટાઈપિંગવાળી, બરાબર, જે લોકો CHSLમાં ફોર્મ ભર્યું છે એને. તો કોમ્પ્યુટર એક સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે અહીંયા સાબિત થશે આ બંનેમાં. પછી અમદાવાદ સિટી અને એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશેની માહિતી, બરાબર, 15 માર્કની. અમદાવાદ જિલ્લો આખો કરશું આપણે. મેથેમેટિક્સ છે એ 5 માર્કનું છે. એરિથમેટિકલી એબિલિટી છે એ પણ 5 માર્કની છે. બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એ 10 માર્કનું રહેશે. ટોટલ 20 માર્કનું આ 3 સેક્શન, 7મો જે છે એ એડ થયા છે. બાકી હતું એઝ ઇટ ઇઝ એમ જ છે, બરાબર. તો આ કંઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવો સિલેબસ છે. આપણે જૂના સિલેબસનો જે વિડીયો હતો એ આપણે ટૂંક સમયમાં ડિલીટ કરી દઈશું, જેથી કરીને તમને કોઈને સમસ્યા થાય નહીં. તો આ નવો સિલેબસ હવે આપણે ધ્યાનમાં લેવાનો છે. સિલેબસ વેઇટેજ ઇઝ ઇન્ડિકેટિવ ઓનલી, મીન્સ કે આમાં થોડું ઘણું કાંઈ પણ ચેન્જીસ હોઈ શકે છે, બરાબર છે. ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર 10-10 માર્કનું છે. અહીંયા પર્ટિક્યુલર ગ્રામર કીધું છે, બરાબર છે. એટલે આપણે લિટરેચર ઉપર ક્યાંય ધ્યાન આપશું નહીં, કેમ કે સિલેબસમાં પર્ટિક્યુલરલી ગુજરાતી ગ્રામર એવું કીધેલું છે, સિલેબસમાં પર્ટિક્યુલર ઇંગ્લિશ ગ્રામર એવું કીધેલું. તો લેંગ્વેજ ઉપર આપણે ભાર આપવાની જરૂર નથી. તો આ કંઈક એએમસીનો સિલેબસ જે નવો જાહેર થયો અહીં લખેલું જ છે. જો જાહેર ખબર ક્રમાંક 27 2023 અને 24, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગર સેવા સદન, અમદાવાદ. તો આને આપણે હવે ધ્યાનમાં રહેશું, બરાબર. અને જે નવા એડ થયેલા જે વિષયો જે છે, મીન્સ કે નવા એડ થયેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. થેન્ક યુ. નવા વિડીયો સાથે કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ. ખુશ રહો. થેન્ક યુ.